ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે માટી માફિયાઓ મામલતદારના હાથે ઝડપાયા. ખેરગામ તાલુકાના તોરણવેરા ખાતે સર્વે નંબર 544 વાળી ખેતીની જમીનમાં ગેરકાયદેસર માટીનું ખનન ચાલુ હોવાના સમાચાર મળતા મામલતદાર કચેરીની ટીમ સાથે મામલતદારે ઓચિંતી તપાસ કરતા સ્થળ ઉપર ગેરકાયદેસર રીતે માટી કાઢતા એક હાઈવા ટ્રક અને એસ્કેવેટર ફોર્કલેન્ડ મશીન પકડાયા હતા, જેના માલિક રાકેશભાઈ નવસારીવાળા હોવાનું જાણવા મળ્યું છે. ઘણા સમયથી તોરણવેરા ગામમાં ગેરકાયદેસર માટી ખનન ચાલુ હોવાના સમાચાર પ્રકાશિત થયેલ, જે બાબતે મામલતદારે તપાસ કરતા ગેરકાયદેસર ખનન ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આજ રોજ ઢોલુંબર ખાતે ગેરકાયદેસર ખનન કરતા ખનન માફિયાઓએ તોરણવેરા ગામે ઈશ્વરભાઈ જીવણભાઈ વાડુના સર્વે નંબર 544 વાળી જમીનમાંથી ગેરકાયદેસર માટી કાઢવાનું ચાલુ કરેલ, જેની જાણ થતાં મામલતદાર કચેરીની ટીમે ઉપરોક્ત જમીનમાં ખોદકામ કરતા હાઈવા ટ્રક અને એસ્કેવેટર મશીનને પકડી પાડેલ, જે પછી નવસારી ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ભૂસ્તર શાસ્ત્રીની ટીમે સ્થળ પર આવી પંચરોજ કામ કરી હાઈવા ટ્રક અને એસ્કેવેટર મશીન સીઝ કરી અને ભૂસ્તર શાસ્ત્રીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.